વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે ત્યારે વોર્ડ નંબર 16 માંથી કોંગ્રેસ પક્ષના સૌથી સિનિયર ઉમેદવાર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આજે પોતાની સંપૂર્ણ પેનલ અને સમર્થકો સાથે ભવ્ય રીતે ઉમેદવારી નોંધાવી છે। આ પ્રસંગે કોંગ્રેસે શક્તિ પ્રદર્શન પણ કર્યું। વડોદરાની જિલ્લા જૂની કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 16 માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની આખી પેનલ સાથે ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સોંપ્યું। ચંદ્રકાંત શ્રીવાસ્તવ પોતાના ટેકેદારો અને કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે રેલી સ્વરૂપે કચેરીએ પહોંચ્યા હતા। મારું નામ નિધિ પટેલ છે। વોર્ડ નંબર 13 જે આપણે ખંડેરાવ માર્કેટ એરિયા છે, આપણો જે સિટી એરિયા છે, આપણો વોર્ડ છે, એ છેલ્લા 30 વર્ષથી હું નાની હતી ત્યારથી મારા પપ્પાને જોઈ જ રહી છું કે બીજેપીમાં રહીને કાઉન્સિલર રહીને એમને સમાજની કેવી સેવા કરી છે, લોકોના સોલ્યુશન જે બી પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન નિરાકરણ કર્યું છે। અને એટલા માટે જ ગયા ટર્મમાં 5 વર્ષમાં જે મારા માતાજીને જે બીજેપીએ વિશ્વાસ રાખીને એમને જે ટિકિટ આપી હતી અને એમને જે કાઉન્સિલર તરીકે હાઈએસ્ટ વોટથી જે મારા માતાજી આવ્યા હતા, એ કશે ને કશે જે સમાજને જે લોકો છે એમનો પ્રેમ દેખાઈ રહ્યો છે 25-30 વર્ષથી। અને એ જ પ્રેમ મારા માતાજીએ જે એમને મારા પપ્પાએ જે બી કામ કર્યું એ એક્સપિરિયન્સને આગળ વધાર્યું મારા માતાજીએ એમનું પોતાનું એક્સપિરિયન્સથી, તો મારા શોલ્ડર પર જે ભાર છે ને એમનો અને બીજેપીનો જે વિશ્વાસ મારી પર છે એ બહુ મોટો ભાર લઈને ચાલી રહી છું। અને આ ભાર હલકો ત્યારે જ થશે જ્યારે એમનું એક્સપિરિયન્સ આગળ લઈને ચાલીશ અને આપણા જેટલા બી મતદારો છે કોંગ્રેસ મુક્ત વોર્ડ જ્યારે બનશે, પેનલ આવશે, ત્યારે કદાચ મને લાગે છે કે આ ભાર ઓછું થશે અને સ્માર્ટ સિટી માટે આવનારું જે આપણું યુગ છે, આવનારા જે યુવાઓ છે, એક કલાનગરી, જે સંસ્કારી નગરી આપણા મહારાજા સયાજી રાવે જે બનાવી હતી એ જ પુનઃ સ્થાપિત એવું ફાઉન્ડેશન। ઓકે।